બચ્ચુ બાપા મોરબી. તકલીફ હારણ ગાંઠનું પેલા શરદી ને તાવ મને આમ સદભાવનામાં હતો ને, મને કાલાવા રોડ ઉપર મોકલો, ગાડી દવાખાનું છે ત્યાં. એટલે એ દવા મેં પીધી ને તો એકદમ ઠંડી લાગી, એટલે શરદી અને તાવ ને એવું બધું થઈ ગયું. પછી અહીંયાથી મેં 112 બોલાવી રાતે. એટલે ગાડી બોલાવી તો મને જવાનું નથી, તો મને કે સવારે અમે તમને દવા આપશું. અને છેલ્લે લોહીની ઉલટી થઈ ગઈ હતી, ત્યાં સુધીની તકલીફ થઈ ગઈ હતી. એટલે પછી મેં ગાડી બોલાવી હતી. પછી સવારે મને દવા આપી ગાડીવાળાએ, એસિડિટીની કેપ્સ્યુલ આવે છે ને, કેપ્સ્યુલ આપી એટલે સારું થઈ ગયું. પછી મને પછી પાછું અહીંયા આવ્યા પછી મારા મગજની મેં જ્યારે હું પીપળિયા દાખલ થયો ને સદભાવનામાં, ત્યારે હું એ લોકોએ નક્કી જ કર્યું હતું. મેં કીધું રોજની મારે 2 ગોળી જોઈ, 2 ગોળી દુખાવાની અને 2 ગોળી મગજની, મારા મગજની તકલીફની. એટલે પછી એસિડિટીની મેં દેખાડી હતી, પણ એને લખ્યું ન લેવી મને નથી ખબર. હું શરદીને મેં 6 તારીખે હું સદભાવનામાંથી આવ્યો ને, ત્યાર પછી શરદીની ની દવા લીધી, હાથની લીધી, અને અત્યારે છે હારણ ગાંઠ 2 બાજુ. અહીંયા 2 ગાંઠું છે આપણું. એટલે એ 2 ગાંઠુંના હિસાબે હું ઓપરેશન કરાવવા આવ્યો. સિવિલમાં બધા મને કમ્પ્લેન મેં કીધું, બધી મારી પોઝિશન દેખાડી. મેં કીધું ભાઈ હું એકલો માણસ હોઉં, મારે કાંઈ બીજું આગળ પાછળ નથી અને મારી હારે કોઈ રીએમ નથી, તો મને કે વાંધો નથી, તો મેં કાંઈક એડજસ્ટ કરી લેવું. પછી બધા કાગળિયા કમ્પ્લીટ કરી, એની તારીખો એની ફાઇલની અંદર છે બધી, કઈ કઈ તારીખે કર્યો, શું થાય એ બધી. પછી 25 તારીખે મને દાખલ કર્યો. અહીંથી ઇમરજન્સીમાંથી મને ફાઇલ લીધી અને દાખલ કર્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં. એટલે 2 મહિના ઓલા 2 કલાક મને રાખ્યો, અને 2 કલાક પછી મને કે હવે સોમવારે અમે ફોન કરવો એટલે આવશું. તો સોમવારથી હું રાહ જોતો તો ફોન જ ન આવ્યો. તો શનિવારે પછી મને ભાઈ મૂકી ગયા. મને કે હાલો હું આવું હારે કે મૂકવા. તો ત્યારે પાછો મને દાખલ કર્યો. પાછો વળી 4-5 કલાક થઈ એટલે મને કે હવે પાછા જાઓ, સાહેબના છોકરાનું એક્ઝામ છે એટલે કે 15 તારીખે હવે ઓપરેશન થશે કે 22 તારીખ. એટલે મેં કીધું વાંધો નહીં કીધું. એટલે વળી પાછું હું આવતો રહ્યો. 6 તારીખથી આમનામ છે મારે શરદીની ની બધી દવા લીધી, પછી અને હાથની દવા લીધી. ગઈ 6 તારીખ પછી એકબીજાને મેં આરામ કર્યો. અહીંયાથી બહુ મને તકલીફ થઈ હતી સદભાવનામાંથી. એટલે પછી 2 દી આરામ કરીને પછી એમાં તારીખો બધી ફાઇલની અંદર છે. મેં જે દવા ચાલુ કરી છે ને એ બધી એમાં. આમ તો 1 મહિના જેવું થઈ ગયું રાજકોટ સિવિલ હોસ્પિટલ. હા, રાજકોટ સિવિલ હોસ્પિટલ 1 મહિના જેવું થઈ ગયું. આ ઓપરેશન અને હાથની તકલીફ. આ હાથ રહ્યો ને ભાંગી ગયો તો પછી અંદર પ્લેટ હેરાન કરે છે, તો શું એ નથી ખબર. તો પ્લેટ કાઢી લે તો વળી હતું થઈ જાય તો થઈ જાય. બસ માંગણી આ છે કે હવે કાંઈક આમાં મારું કરવું તો જોઈએ ને. આવી રીતે ધક્કા ખવડાવે ને, આવી રીતે એક તો બીમાર માણસ અને ધક્કા ખવડાવે તો હું કેટલા ધક્કા ખાવું. એટલે ત્યાંથી મને સદભાવનામાં દવાનું મળી, અને અહીંયા પાછું આવી રીતે થાય છે. હવે કઈ રીતે કેમ આમ કરે છે મને કાંઈ ખ્યાલ ખબર નથી પડતી. મેં અહીંયા એમ કીધું કે હું સદભાવનામાંથી આવું છું, એના હિસાબે મારા ઉપર આવી રીતે થાય છે કે શું થાય મને કાંઈ ખબર નથી પડતી.